નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તુર્કીમાં ફક્ત 24 કલાકમાં શાળાઓમાં ગોળીબારની 2 ઘટના બની હતી, જેમાં બીજી ઘટનામાં એક 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। ગોળીબારમાં 9 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા હતા। આ ઘટના તુર્કી દક્ષિણ પૂર્વ પ્રાંત કરામણમાસમાં બની હતી અને પ્રાંતીય ગવર્નર મુકુરુ ત્યારેઉલુનો ઘટના સ્થળે હાજર હતા, જેમને પત્રકારોને ઘટના વિશે સમજાવ્યું હતું। સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે મૃતકોમાં 8 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનો સમાવેશ થાય છે। ગવર્નરે જણાવ્યું હતું કે હુમલાખોર પણ માર્યો ગયો છે। હુમલાનું પાછળનું અત્યારે કારણ હજી શોધી શક્યું નથી। આ અંગે ત્યારે તપાસ કરવામાં આવી રહી છે। તુર્કી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરે 2 વર્ગખંડો પ્રવેશ્યો હતો અને તેની પાસે 5 બંદૂક અને 7 મેગેઝીન હતા અને તુર્કી એક ત્યારે પત્રકારે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ ખૂબ જ જોરજોરથી આવતો હતો, જેના કારણે શાળા સામે અંધાધૂંધી ત્યારે ફેલાઈ ગઈ હતી। જી આ મિત્રો, અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।